આપ સર્વેને વૈદ્ય નિમેશના હાર્દિક નમસ્કાર. સપ્તમે સર્વ અંગ પ્રત્યંગ વિભાગસ્ય પ્રવ્યક્તઃ. ગર્ભાવસ્થાના 7મા મહિનામાં ગર્ભના દરેક અવયવનો પૂરો વિકાસ થઈ ગયો હોય છે અને આ માસમાં સ્ત્રીઓનું વજન વધવાના કારણે હાઇપર એસિડિટી, ગેસ કે પગમાં સોજા આવવા કે પગની સ્નાયુઓ કે પગની નસો ફૂલી જવી, જેને આપણે વેરિકોસ વેઇન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આ માસમાં બ્લડ પ્રેશરમાં પણ વધઘટ થતી જોવા મળે છે. માટે જ સગર્ભા સ્ત્રીએ આ મહિનામાં ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધઘટ કરતા રહેવું જોઈએ. આ માસમાં સ્ત્રીઓએ કમરના ભાગમાં, સાથળના ભાગમાં કે ઘૂંટણના ભાગમાં કે પગના સ્નાયુમાં નિયમિતપણે તેલની માલિશ કરવી જોઈએ. આ માસમાં સ્ત્રીઓએ નિયમિતપણે નારિયેળનું સેવન કરવું જોઈએ, દૂધ અને માખણનું સેવન કરવું જોઈએ, ખોરાકમાં ઘી અને સાકરનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવો જોઈએ. તદુપરાંત ખજૂર કે અંજીરનો પણ નિયમિતપણે સેવન કરવું જોઈએ. આ માસમાં સગર્ભા સ્ત્રીએ કંઈક ક્રિએટિવ એક્ટિવિટી કરવી જોઈએ, ગાર્ડનિંગ કરવું જોઈએ, છોડને પાણી પીવડાવવું જોઈએ, પક્ષીઓને ચણ નાખવું જોઈએ, ધર્મ વિશે ચર્ચા વિચારણા કરવી જોઈએ, સંગીતમય વાજિંત્રો કે એનો અવાજ સાંભળવો જોઈએ અને આની સાથે સ્ત્રીઓએ આ માસમાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. નિયમિતપણે યોગાસન, પ્રાણાયામ, કસરત અને સ્ત્રીઓએ શવાસનની નિયમિતપણે કસરત કરવી જોઈએ. જય આયુર્વેદ.